वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 22મી જુલાઈ 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પરમ દિવસે આપણે ગઢડા અંત્યના 13મા વચનામૃતની સમાપ્તિ કરી દેશકાળે આપણો એકાંતિક ધર્મ અવિચળ અને અડગ કઈ રીતે બની રહે એના માટે શ્રીજી મહારાજે પોતાના વર્તન અને પોતાના રસરૂચિ અભિપ્રાયની વાતો કરીને સમજાવ્યું. એની આપણે પરમ દિવસે સમાપ્તિ કરી. આજે આપણે આગળના વચનામૃતનો અત્યારે પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 14મું. કાયસ્થના અવિવેકનું લંબકર્ણનું. સ્વામિનારાયણ હરે. સંવત 1884 આષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઉરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનો દિવસ એટલે કે ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં ઉગમણા 12ના ઓરડાની ઓસરીમાં વિરાજમાન થયા હતા. સંતો ભક્તોને પોતાના પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ માટે કેટલો ભાવ અને પ્રેમ હશે કે મહારાજની પાઘની અંદર ગૂંથવા માટેના તોરા બનાવી રાખ્યા છે, તોરા ઝૂકી રહ્યા છે. કંઠની અંદર પુષ્પના હાર પણ વિરાજમાન છે અને મહારાજના દર્શન કરતા કરતા એ મૂર્તિને અંતરમાં ઉતારતા મુનિમંડળ કીર્તનનું ગાન કરી રહ્યા છે. સંતો, પરમહંસો અને હરિભક્તો બહુ સારી રીતે જાણે છે કે શ્રીજી મહારાજને કીર્તન ભક્તિ બહુ ગમે છે. કારણ કે મહારાજે પ્રસંગે વાત કરી છે કે ભગવાનનું ભજન થતું હોય, કીર્તન ગવાતા હોય ત્યારે એ કીર્તન સાંભળતા અને કીર્તન ગાતા અને નારાયણ ધૂન કરતા કરતા જાણે દીવાના થઈ જવાશે એવા પ્રકારના શબ્દો પણ મહારાજે કહ્યા છે. એટલે સભાની શરૂઆતની અંદર સંતો પરમહંસો કીર્તન ગાન કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન ભક્તિ સમાપ્તિ કરો અને પ્રશ્ન ઉત્તર કરીએ. મહારાજે કહ્યું કે હવે કીર્તન રાખો, આપણે હવે પ્રશ્ન ઉત્તર કરીએ.
કીર્તન ભક્તિમાં તો એવું છે કે ગાવાવાળો ગાય ને ઝીલવાવાળો ઝીલે, તાળી વગાડવાવાળા તાળી વગાડે, ડોલતા ડોલતા સાંભળે. એમાં ઘણા ઓછા હોય છે કે જે કીર્તનના શબ્દોને અને શબ્દોની ભીતરમાં રહેલા ભાવને, મર્મને, રહસ્યને, સિદ્ધાંતને પકડતા હોય અને એને સામે નજર રાખીને મહિમાનો વિચાર કરીને મૂર્તિમાં તન્મય થઈને કીર્તનનું ગાન કે શ્રવણ કરતા હોય કે એ કીર્તન ભજન ઝીલાવતા હોય. એટલે મહારાજે કહ્યું કે હવે બધાના મન સ્થિર થયા છે, તો હવે આપણે પ્રશ્નોત્તરી કરીએ, કીર્તન ભક્તિની સમાપ્તિ કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. કોણ પ્રશ્ન પૂછે છે? મુક્તાનંદ સ્વામી, જેને 24 કલાક અંતરદ્રષ્ટિ છે, જાણપણા સહિતની સાધના છે, મહારાજને ભગવાન તરીકે માનીને ભજન ભક્તિ સેવા કરે છે, ધ્યાન ધારણા કરે છે, વ્રત તપાદિક કરે છે અને દિવસ દરમિયાન એમણે પોતે મહારાજની સમક્ષ સભામાં કહ્યું, મહારાજ, દિવસમાં સેંકડો હજારો માળા કરું ત્યારે માંડ એક માળા હરખી થાય છે. કારણ કે માળા કરતી વેળાએ દુનિયાના તમામ સંકલ્પ, દેહના તમામ વિચારોને બાજુ પર મૂકીને, સ્થળને, સ્થાનને, સમયને ભૂલીને મણકે મણકે તમારા નામનું રટણ કરતા કરતા હું માળા કરું અને એમ કરતા કરતા માળામાં 108 પારા હોય, એમાં 107માં મણકે પહોંચ્યા અને તે સમયે મને બીજો કોઈ દેહનો વિચાર આવ્યો, ખાવાનો વિચાર આવ્યો કે બીજો કંઈ પણ વિચાર આવ્યો, તો એ માળા મારે ગણવાની નહીં. એવી હું સેંકડો માળા કરું ત્યારે માંડ એક માળા સરખી થાય છે. આ વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ક્યાં મુક્તાનંદ સ્વામીની આધ્યાત્મિક ભૂમિકા અને ક્યાં આપણી માળા કરીએ ન કરીએ, ભાગ પારો આવ્યો, તારા પછી મારો વારો. હાવડા એક્સપ્રેસની સ્પીડની અંદર માળા જતી હોય છે. કરી ન કરી આપણે તરત ગૌમુખીમાં મૂકીને માળા કરી લીધી એવો સંતોષ માનતા હોઈએ છીએ. એવા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે. મહારાજને કહ્યું કે હે મહારાજ, જ્યારે મહારાજે પોતાની રુચિ બતાવીને આજ્ઞા કરી કે હવે આપણે પ્રશ્ન ઉત્તર કરીએ, એટલે મુક્તાનંદ સ્વામીએ તરત જ હાથ જોડીને પ્રશ્ન કર્યો છે. જે ઉંમરમાં મહારાજ કરતા 22 વર્ષ મોટા છે, સદગુરુ લેવલના સંત છે, વર્ષોથી સાધના તપશ્ચર્યા કરી છે, સત્સંગની માં કહેવાય, જેની મર્યાદા અને અમાન્ય મહારાજ પોતે પણ રાખતા, એવા મુક્તાનંદ સ્વામીનો વિવેક બે હાથ જોડ્યા છે. આ એક ભક્તિ છે, આ ભાવ છે, મહિમા છે. બે હાથ જોડીને વિશેષણ કેવું વાપરું, હે મહારાજ. બે હાથ જોડીને મહારાજને વિનંતીપૂર્વક, આજીજીપૂર્વક, નમ્રતા, દાસભાવ, દિવ્યભાવ ધારણ કરીને, જિજ્ઞાસા અને ઉત્કંઠા રાખીને મહારાજને પ્રશ્ન કરે છે કે મહારાજ, પરમેશ્વર થકી આ દુનિયામાં બીજું કંઈ સાર નથી. સારનો સાર કંઈ પણ હોય તો ભગવાન છે. તો પણ એ ભગવાનમાં આ જીવને દ્રઢ પ્રીતિ કેમ નથી થતી? આપણા માટે જ પ્રશ્ન પૂછ્યો એવું લાગે. વર્ષોના સત્સંગ પછી આપણે રવિ સભા ભર્યા પછી સદગુરુ સંતો અને મોટા મોટા વક્તાઓના પ્રવચનો સાંભળ્યા પછી, વિષયનું ખંડનની વાતો સાંભળ્યા પછી, ઘણા બધા જ્ઞાન સત્ર અને શિબિરોમાં લાભ લીધા પછી પણ આપણને ભગવાનમાં જેવી પ્રીતિ થવી જોઈએ એવી પ્રીતિ નથી થતી. એનું શું કારણ છે? આ પ્રશ્ન પૂછ્યો.
વાત સાચી છે. રસ્તામાં ચાલતા તમને 100 રૂપિયાની નોટ નીચે રસ્તામાં પડેલી જુઓ તો બાહ્ય રીતે છે તો કાગળનો ટુકડો, પણ આપણે એને કાગળના ટુકડાના રૂપમાં નથી જોતા. એની કિંમત આપણે જાણીએ છીએ કે કાગળનો ટુકડો ભલે બાહ્ય સ્વરૂપે હોવા છતાં પણ એની કિંમત 100 રૂપિયા છે. નીચા વળી કોઈ ન જુએ એ રીતે લઈ ખિસ્સા મૂકી દઈએ છીએ. 100 રૂપિયા જેટલી પણ કિંમત આપણે ઠાકોરજીના દર્શન કરતા હોઈએ ત્યારે મૂર્તિની આપણને આવતી નથી, સમજાતી નથી. એ મૂર્તિને આખી દર્શન કરતી વેળાએ આંખમાં ઉતારી લઈએ છીએ ખરા. આપણને આપણા ચંપલ જેટલી, કપડા જેટલી પણ કિંમત નથી. ઉપર ઠાકોરજી આગળ બરાબર 10 ફૂટના અંતરમાં ઠાકોરજી આગળ ઉભા રહીને માળા કરતા હોઈએ. આપણે સૌને નિયમ હોય કે ગર્ભગૃહ આગળ આપણે ઉભા રહીને 11 માળા કરવી, અથવા તો નીલકંઠ વર્ણી અભિષેક મંડપમાં ઉભા રહીને 11 માળા કરવી. એ નિયમ પાળીએ છીએ, બરાબર પાળીએ છીએ, પણ એ 10 મિનિટના સમયની અંદર કેટલી વખત આપણા મનમાં એવા વિચારો ચાલે છે કે નીચે આપણે આ ચપ્પલ ઉતાર્યા છે, કોઈ ઉપાડી તો નહીં જાય ને, મન ક્યાં જાય છે. એટલી પ્રીતિ પણ આપણને ભગવાનમાં નથી થતી. આપણે જાણીએ છીએ, જોઈએ છીએ સંસારના તમામ વિષયો સત્તા, સંપત્તિ, વૈભવ દુઃખનું કારણ છે, ઝઘડાનું કારણ છે, અહમ મમત્વ થાય છે, બંધન પણ થાય છે. એના કારણે રાતના ઊંઘ પણ નથી આવતી, અશાંતિ પણ વ્યાપે છે. આવું ઘણું બધું સાંસારિક આપણે જોઈએ છીએ. અને ભગવાન સર્વ સુખના સિંધુ છે, સારનું પણ સાર છે. એને પામવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે, ચિંતન કરવા યોગ્ય છે, હૈયામાં ધારણ કરવા યોગ્ય એવું સ્વરૂપ છે. તેમ છતાં પણ આપણને ભગવાનમાં પ્રેમ નથી થતો. આપણને કપડામાં પ્રેમ થાય, શરીરમાં પ્રેમ થાય, મકાનમાં પ્રેમ થાય, એટલે એ વાલું આપણને થાય છે. જગતના ઘણા પદાર્થો, વ્યક્તિ વગેરે વાલા થાય છે, ભગવાન વાલા નથી થતા. એનું શું કારણ છે? એ જાણવા માટે મુક્તાનંદ સ્વામી જે ત્યાગ કરીને બેઠા છે, ભગવા કપડાં પહેરીને બેઠા છે, ઘણા વ્રત તપ વગેરે કર્યા છે, કરી રહ્યા છે. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે આપણા માટે પૂછ્યો છે. એમને તો મહારાજમાં પ્રેમ હતો જ, એમને મહારાજને વિશે ભક્તિ ભાવના પણ હતી જ. આમ જોવા જઈએ તો અક્ષરધામના મુક્ત છે, તેમ છતાં પણ તે વખતે ભગવાને એમના દિમાગમાં પ્રેરણા કરીને આ પ્રશ્ન પૂછાયો છે કે ભવિષ્યની અંદર આ માર્ગે ચાલેલા તમામ સાધકો, મુમુક્ષુઓને આ પ્રકારનો પ્રશ્ન થશે કે ઘણું કરીએ છીએ છતાં પણ સાધન પ્રધાન થાય છે, સાધન સાધ્ય ગૌણ થઈ જાય છે. સાધનનો આનંદ આવે છે, સાધ્યનો આનંદ નથી આવતો. ચાતુર્માસ ચાલે છે, કેટલાક પાકા એકટાણા કરશે, કોઈ કાચા એકટાણા કરશે, કોઈ વળી ચાંદ્રાયણ પણ કરશે, ધારણાપાણા કરશે, શિશુવ્રત કરશે, શિશુ ચાંદ્રાયણ કરશે, પ્રાગજ્ય ભગત વ્રત પણ કરશે. સારું છે, કરે છે, બહુ સરસ છે, એને આપણે અભિનંદન આપીએ ને એમણે કરોડો દંડવત પણ કરીએ. પણ એ કરતી વેળાએ એને કર્યા પછી પણ એ સાધન કર્યાનો આનંદ આવે છે. પણ આ જે હું વ્રત કરું છું, તપ કરું છું, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિને રાજી કરવા માટે કરું છું, એ વિચાર નથી રહેતો, એના રાજીપાનો વિચાર નથી રહેતો. એ રાજી થાય એનો જે આનંદ આવવો જોઈએ એવો આનંદ આપણને નથી આવતો. એની પાછળનું કારણ આપણે દેહ ભાવે કરીએ છીએ. બ્રહ્મ ભાવે, ગુણાતીત ભાવે કે પછી દેહભાવનો ત્યાગ કરીને આપણે આ વ્રત તપાદિક નથી કરતા, ભગવાનમાં પ્રેમ નથી કરતા. આપણો બધો પ્રેમ છે લૌકિક છે, સકામ પ્રેમ છે, નિષ્કામ પ્રેમ નથી. આપણા પોતાના કલ્યાણના માટે ભગવાન ભજવા જોઈએ એવી વાત બહુ ઓછાને સમજાણી છે.
નિર્વાસનિક થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, ભગવાન અને સંતને રાજી કરવા માટે અમારે કરવું છે એવો પ્રકારનો વિચાર બહુ ઓછાને રહેતો હોય છે. એટલે ભગવાનમાં કેમ પ્રેમ નથી થતો, આ એક મૂળ મુદ્દો અને મૂળ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછ્યો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ નથી થતી, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય છે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તો એ બહુ મોટું ખોટું છે. તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે બહુ ખોટું છે. મહારાજે કારણ એ બતાવ્યું કે ભગવાનમાં પ્રેમ નથી થતો એનું કારણ શું છે કે એને અવિવેક છે. સાર અને અસારનો વિવેક નથી એની પાસે. અસત્યને સત્ય માની બેઠો છે અને સત્યને અસત્ય માની બેઠો છે. કાગળના ટુકડાને 2000 રૂપિયાની નોટ માની બેઠો છે અને 2000 રૂપિયાની નોટને કાગળનો ટુકડો સમજે છે. જગતનું સુખ નાશવંત છે, ક્ષણભંગુર છે, દુઃખનું કારણ છે, બંધનકારી છે, જન્મ મરણ લીવડાવા જેવું છે, એ નથી જાણતો અને ભગવાનનો મહિમા પણ નથી જાણતો. એટલા માટે એ અવિવેકી છે. એને પોતાને સાર અને અસારનો વિવેક નથી, એટલા માટે એને ભગવાનમાં પ્રેમ નથી થતો. આના અનુસંધાનમાં વિશેષ આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.